નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મારુતિ ભવનમાં વિશ્વ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો। આજે વિશ્વ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે લખતર ગામના શિયાણી દરવાજા પાસે આવેલ મારુતિ ભવનમાં લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા ત્યારથી લખતર તાલુકામાં નિવૃત્ત કર્મચારી મંડળની સ્થાપના થઈ ત્યારથી લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। તેમાં ખાસ કરી નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ, એલોપેથી કેમ્પ, કાન ગળાના સર્જન ડૉક્ટરનો કેમ્પ સહિતના જુદા જુદા ડૉક્ટરને બોલાવી અને કેમ્પ રાખી અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે। ત્યારે આજે વિશ્વ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડેરવાડા આયુર્વેદિક હોસ્પિટલના વૈદ માધવી સિંધવ દ્વારા સેવા આપવામાં આવી હતી। આ કેમ્પને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળ પ્રમુખ નિર્મળસિંહ રાણા, લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ પ્રમુખ નરસિંહભાઈ હાડી, કાંતિભાઈ પટેલ, રસિકભાઈ જોશી, બળદેવભાઈ પારજીયા સહિતના લખતર નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્યોએ સેવા આપી હતી।